હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. મારી મમ્મી જ્યારે આ મગ મસાલાનું શાક બનાવે ને ત્યારે આજુબાજુમાં પાડોશીના ઘર સુધી પણ સુગંધ આવે અને બધાને ખબર પડે કે આજે અમારા ઘરે મગ મસાલાનું શાક બન્યું છે. તો હું એ જ રેસીપી આજે તમારી સાથે પણ શેર કરીશ. એટલું ટેસ્ટી, ચટપટું, મગ પલાળવાની ઝંઝટ વગર બનીને તૈયાર થઈ જશે. તો કુકરની અંદર 1 કપ જેટલા કાચા મગને એડ કરી લઈશું અને અહીંયા 4 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. ચપટી એવું મીઠું એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 5 થી 6 વિસલ કરી લઈશું. એટલે એકદમ સરસ રીતે મગ આપણા બફાઈ જશે. તો આ રીતે ખોલીને આપણે ચેક કરી લઈશું. તો મગ આપણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. જો તમારા મગ હજી કાચા હોય તો 1 કપ પાણી એડ કરી લેજો અને ફરીથી 2 વિસલ કરી લેજો. એકદમ સરસ રીતે મગ આપણા બફાઈ જશે. હવે બાફેલા મગને આપણે સાઈડ પર રાખીશું. વઘાર કરવા માટે અહીંયા 2 ચમચી જેટલું તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આ મગની અંદર આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું. લાલ મરચું જરાય નથી વાપરવાના. એટલે અહીંયા મેં તીખા 4 લીલા મરચાં એડ કર્યા છે. 1 તમાલપત્ર, 3 લવિંગ એડ કરી લઈશું, 2 સૂકા મરચાં અને અહીંયા 2 નાના તજના ટુકડા એડ કરીશું અને થોડા એવા અહીંયા મેં લસણ 10 થી 12 લસણની કળી લીધેલી હતી. એને આ રીતે ટુકડામાં કટ કરીને એડ કરી લઈશ. લસણનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે મગની અંદર, એટલે જરૂરથી એડ કરજો. અને મીઠા લીમડાના પાન એડ કરીને સારી રીતે બધી જ વસ્તુને સાતરી લઈશું. હવે લસણ છે એ થોડો એવો કલર ચેન્જ થઈ જાય એનો ત્યાં સુધી આપણે રહેવા દઈશું. એકદમ સરસ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી લસણને સરસ રીતે સાતળવાનું છે. લસણ જરાય કાચું ના રહેવું જોઈએ. તો લો ગેસની ફ્લેમ પર લગભગ 3 થી 4 મિનિટમાં સરસ રીતે બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે. હવે આપણો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે બેસન. તો આ રીતે 1 ચમચી જેટલું બેસન એડ કરવાથી મગની અંદર એક અલગ જ ફ્લેવર આવશે, એક અલગ જ ટેસ્ટ આવશે. અને જે મગનો રસો છે ને એ મગ અલગ નહીં થાય. મગ અને રસો એકદમ સરસ રીતે ઘટ રહેશે. તો બેસન અને અડધી ચમચી હળદર બંને વસ્તુને સારી રીતે મસાલા સાથે આપણે આ રીતે 2 થી 3 મિનિટ સુધી તેલની અંદર જ સાતળવાની છે. તો આ રીતે 1 ચમચી બેસન જરૂરથી એડ કરજો. બેસન એડ કરવાથી મગના શાકનો ફ્લેવર જ કંઈક અલગ હશે. જો તમે ક્યારેય ના એડ કર્યું હોય ને તો 1 ચમચી બેસન એડ કરીને મગ આ રીતે બનાવજો અને ઉપરથી બાફેલા મગ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તમારે આ રીતે ટિફિનમાં, તમે લંચ બોક્સમાં આ રીતે કોરા મગ પણ લઈ જવા હોય ને તો પણ તમે લઈ જઈ શકો છો. આની ઉપર ફક્ત અડધી ચમચી લીંબુનો રસ એડ કરી લેજો અને આ રીતે કોરા પણ તમે ખાઈ શકો છો. પણ હું અત્યારે રસાવાળા મગ બનાવી રહી છું એટલે 2 કપ ગરમ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. આપણે મગ બાફતી વખતે ચપટી મીઠું એડ કરેલું એટલે મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું છે. હવે એકદમ સરસ રીતે પાણી ઉકળવા લાગે એટલે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો રસો છે એ મગનો એકદમ સરસ રીતે ઘટ પણ થવા લાગશે. તો આ રીતે મગ બનાવવાથી 1 ચમચી બેસન મગની અંદર એડ કરવાથી મગ એટલા ટેસ્ટી બનતા હોય છે અને એન શાકની અંદર સુગંધ પણ એટલી સરસ આવતી હોય છે. રસો સારી રીતે ઘટ થઈ જાય, મગ તૈયાર થઈ જાય એટલે 1 ટુકડો આ રીતે ગોળ અને 1 આખા લીંબુનો રસ એડ કરી લેવો. લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. એકદમ સરસ રીતે લીંબુનો રસ અને ગોળ એડ કર્યા પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. ગરમ મસાલો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ ચપટીઓ એડ કરવાથી શાકનો એકદમ ટેસ્ટ જ અલગ આવશે. તો બધી જ વસ્તુને મિક્સ કરીને એકદમ સરસ રીતે 2 થી 3 મિનિટ ઢાંકીને આપણે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા એકદમ ચટાકેદાર ઘરના મસાલાથી ભરપૂર એવા મગ મસાલા તૈયાર છે. તો ક્યારેય જો આ રીતે ના બનાવી હોય ને તો જરૂરથી બનાવજો. એકદમ સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જશે. કોઈ પણ મગને પલાળવાની ઝંઝટ વગર. અત્યારે ઉનાળાની ગરમીમાં જો કોઈ પણ શાકભાજી ઘરમાં ના અવેલેબલ હોય ને તો પણ તમે રોટલી સાથે, પરાઠા સાથે કે આ શાક તમે પૂરી સાથે પણ એન્જોય કરી શકો છો. એટલું ટેસ્ટી અને સરસ લાગતું હોય છે. મારા જેમ જો તમારા ઘરમાં પણ કોઈને મગ ના ભાવતા હોય ને તો આ રીતે એક વખત બનાવજો. એટલું સરસ અને બધા જ આ મગ મસાલાના ફેન થઈ જશે. તો આ રીતે જરૂરથી તમે પણ મારા મમ્મીની સ્ટાઇલમાં મગ મસાલાનું શાક બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.